દેવાળિયા દેશ પાકિસ્તાનની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે। ચારેકોર ડંફાસો મારી રહેલા શહબાઝ શરીફ અને આસિમ મુનીરના દેશની દુનિયાભરમાં ફજેતી થઈ છે। શહબાઝ સરકાર તો પહેલેથી જ આતંકવાદ પાડવાના કારણે સમગ્ર વિશ્વમાં કુખ્યાત છે જ। આ બદનામી વચ્ચે પાકિસ્તાનને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી ભોગવવાનો વારો આવ્યો છે। આ વખતે સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈએ પાકિસ્તાની નાગરિકો માટે વિઝા આપવાનું બંધ કરી દીધું। મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુએઈએ આ નિર્ણય પાકિસ્તાનીઓની ખરાબ હરકતોના કારણે લેવો પડ્યો। કહેવાય છે કે ખાડી દેશમાં પહોંચ્યા પછી પાકિસ્તાનીઓ ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ થઈ રહ્યા હતા, જેને નિયંત્રણમાં લાવવા માટે હવે પાકિસ્તાનીઓ પર વિઝા પ્રતિબંધ મૂકી દેવાયો છે। ડોન અખબારના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના અધિક ગૃહ સચિવ સલમાન ચૌધરીએ સેનેટની માનવ અધિકાર સમિતિને આ અંગે પહેલેથી જ ચેતવણી આપી હતી। તેમણે કહ્યું હતું કે જો સાઉદી અરબ અને યુએઈએ પાકિસ્તાની પાસપોર્ટ પર પ્રતિબંધ મૂકી દીધો તો તેને હટાવવું ખૂબ મુશ્કેલ થઈ જશે। સેનેટ સમિતિના અધ્યક્ષ સેનેટર સમીના મુમતાઝ ઝહેરીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે। સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પ્રતિબંધ એટલા માટે મૂકવામાં આવ્યો છે કારણ કે કેટલાક પાકિસ્તાની લોકો યુએઈ જઈને પોતાના લખણ ઝળકાવતા હતા। દાવા પ્રમાણે અહીં આવેલા પાકિસ્તાનીઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થઈ રહ્યા હતા। ચૌધરીએ જણાવ્યું કે મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓને કાયદાકીય તથા ઇમિગ્રેશન ઉલ્લંઘનના કારણે સાઉદી અરબમાંથી દેશ નિકાલ કરવામાં આવ્યા છે। ગૃહ મંત્રાલયે પાસપોર્ટના દુરુપયોગને રોકવા 18 થી 20 કરોડ પાકિસ્તાનીઓનો ડિજિટલ ડેટા કાઢ્યો છે। ચૌધરીએ સેનેટ પેનલને જણાવ્યું કે વિદેશમાં ધરપકડ થયેલા મોટા ભાગના પાકિસ્તાનીઓ નાની મોટી અપરાધિક પ્રવૃત્તિઓમાં સામેલ હોય છે। દર વર્ષે સેંકડો પાકિસ્તાનીઓ ગેરકાયદેસર અને જોખમી રસ્તાઓથી દેશ છોડે છે, જેમાંથી કેટલાકનું તો રસ્તામાં જ મોત થઈ જાય છે। સાઉદી અરબ અને યુએઈએ વારંવાર આ મુદ્દો ઉઠાવ્યો છે કે મોટી સંખ્યામાં પાકિસ્તાની નાગરિકો રસ્તા પર ગુનાઓ, ડ્રગ્સનો ધંધો, વિઝા ઉલ્લંઘન અને ભીખ માંગવા જેવા અપરાધો કરતા પકડાયા છે। ગયા જુલાઈમાં પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો। તેમણે પોતાના યુએઈ સમકક્ષ સાથે આ અંગે વાત કરી હતી। ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ પ્રમોટર એસમ બેગે કહ્યું કે યુએઈ સરકારને સૌથી વધુ વાંધો એ વાતનો છે કે પાકિસ્તાનીઓ વિઝા પર આવે છે અને દેશમાં ભીખ માંગે છે। આ ઉપરાંત દુબઈની એક બેકરીમાં 2 ભારતીય નાગરિકોની હત્યાના કેસમાં પણ પાકિસ્તાની નાગરિકો પર આરોપ લાગ્યો હતો। કહેવાય છે કે પાકિસ્તાનીઓએ ધાર્મિક નારા લગાવતા હુમલો કર્યો હતો। આ ઘટના પછી પાકિસ્તાનની વધી ઘટી આબરૂના પણ ધજાગરા ઉડ્યા અને હવે પાકિસ્તાની નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે।